દર 1 ડિસેમ્બરે વિશ્વ એડ્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે। આ દિવસ એટલા માટે ઉજવવામાં આવે છે કે લોકો એડ્સ વિશે જાગૃત થઈ શકે। ત્યારે આ દિવસની ઉજવણીના ભાગરૂપે વિરાણી હાઈસ્કૂલમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેથી લોકોમાં એડ્સ વિશે જાગૃતિ લાવી શકાય। વિરાણી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ હરેન્દ્રસિંહ ડોડિયાએ જણાવ્યું હતું કે વિરાણી હાઈસ્કૂલના ધોરણ 9 થી 12ના લગભગ 1000 વિદ્યાર્થીઓએ આજે એડ્સની જનજાગૃતિ રિબિન બનાવી હતી। આજે જનજાગૃતિ માટે વિદ્યાર્થીઓએ એડ્સ રિબિન બનાવી હતી। રિપોર્ટર ભરત ભરડવા સાથે રોહિત બોજાણી, ઇન્ડિયા 24 ન્યૂઝ, રાજકોટ। હરેન્દ્રસિંહ ડોડિયા, પ્રિન્સિપાલ વિરાણી હાઈસ્કૂલ। વિરાણી હાઈસ્કૂલના બાળકો દ્વારા એડ્સ પ્રિવેન્શન ક્લબના સહકારથી છેલ્લા 15 વર્ષથી એક વિશાળ રેડ રિબિન છે એનું આયોજન કરવામાં આવતું હોય છે। આ વર્ષે પણ એડ્સ દિવસની પૂર્વ પ્રભાતે વિરાણી હાઈસ્કૂલના ધોરણ 9 થી 12ના 1000 છાત્રો તથા 100 જેટલા એનસીસી કેડેટ્સ અને શિક્ષકો દ્વારા છે એ વિશાળ રેડ રિબિનનું આયોજન છે વિરાણી હાઈસ્કૂલના પટાંગણમાં કરવામાં આવ્યું। ખાસ કરી વિરાણી હાઈસ્કૂલના બાળકો દ્વારા એક આજના દિવસે એ લોકોમાં જનજાગૃતિનો સંદેશો ફેલાવ્યો। શિક્ષણ વિભાગ દ્વારા તો એડ્સ છે અને અભ્યાસક્રમમાં આવરી લેવામાં આવ્યો છે, જેથી આ બાળકો તો એડ્સ પ્રત્યે જાગૃત છે, પણ ખાસ કરી લોકોમાં જાગૃતિ આવે અને એડ્સ નામનો આ જે રાક્ષસ છે, અજગર છે, એ માણસને ધીમે ધીમે ફરકી જાય છે, તો તેના પ્રત્યે લોકો જાગૃત બને અને એડ્સ થવાના કારણો વિશે જાગૃત બને અને પોતાના આરોગ્ય, પોતાના હક પ્રત્યે જાગૃત બને, એ જ વિરાણી હાઈસ્કૂલના બાળકો તથા શિક્ષકોનો આજના દિવસે સમાજને મુખ્ય સંદેશ છે।